ડિસ્કો કરો ઘર તમે ડિસ્કો કરો તમે તો આપણે કઈ આયા ના પણ તું પેલા કે કઈ આયા એમ કેવું કઈ આયા આપણે કે તો ખરો કઈ આયા આપણે ડુમ્મસ આયા આ તો પાછળ શું છે હા મકાઈ નહીં આ બાજુ પાછળ શું છે દરિયો છે એમ હા અને ત્યાં મંદિર છે અને બધા ગાડીઓ ચલાવે છે પાછળ ત્યાં બધા વિડીયો ઉતારે છે તો દૂર પાણી છે હજુ આવતા આવતા થોડી વાર લાગશે તો આપણે આગળ જઈએ પાણી જોવા માટે શું ગાઈઝ હવે આપણે પાણી જોવા જઈશું અને ત્યાં મોટી મોટી માછલીઓ છે તો એકાદ બે માછલીઓ લઈને ઘરના એક્વેરિયમમાં મૂકીશું આપણે તો વેલ માછલી મળે તો વેલ માછલી આપણે બોલવામાં થોડું એ થાય છે વેલ માછલી હા તો વેલ માછલી આપણે અહીંથી લઈને જઈશું ઘરે બરાબર બાઇકમાંથી ચાવી કાઢી લેજે તો જોઈ શકો છો તમે કેવી રીતે ગાડી જાય છે તમે પણ ડુમ્મસ આવો તો હવે ગાડીમાં બેસજો ભલે પૈસા વધારે પણ હશે પણ બેસજો અમે તો નહીં બેઠા પણ તમે બેસજો અને અહીંયા અમે લગભગ 4-5 વર્ષ પહેલાં અમે આવ્યા હતા તો નામ લખ્યું હતું હજુ પણ નામ છે પણ થોડું આછું નામ છે શેર કરે તો તમને હવે કરટલા બતાડીશ મોટા મોટા કરટલા આની અંદર હશે આની અંદર હોય આ જે છે ને આ બધું જે માટી એની અંદર હોય નાના નાના કરટલા અત્યારે બચ્ચા હોય પછી ધીમે ધીમે મોટા થાય આ અમારા મેડમ છે સ્ટેટ વાર કરાવીને આવ્યા છે એટલે થોડા ફોર્મમાં ફરે છે દરિયા કિનારે આવ્યા છે હા આવું બધું અંદર આ જો આ છે ને માટી એની અંદર કરટલા હોય એટલે તમે પગ મૂકો તો પગમાં ચોંટી જાય તો ફ્રેન્ડ્સ ડુમ્મસ આવીને અમે નાસ્તો પાણી કરી અમેરિકન મકાઈને બાફીને છૂટી કરીને પછી સેવ નાખીને ડુંગળી નાખીને એવું કંઈક બનાવે છે એને કહેવાય અમેરિકન મકાઈ ભેળ તો અમે ખાઈએ છીએ શું નામ છે ક્રિસિવ અમેરિકન મકાઈમાં ખાઈએ છીએ અમે ડુમ્મસમાં અને આ ભાઈ મેગી ખાય છે અમને બીજું કશું ભાવતું નથી એટલે તો અમેરિકન મકાઈ મજા ખાવાની મેગી તો ખાઈએ છીએ ટેસ્ટી છે તો અમે પણ ડુમ્મસ આવે તો બનાવે છે સોરી ખાજો અમેરિકન મકાઈ તમે આવો તો કેવી લાગી છે મને મકાઈ મસ્ત લાગે મેગી ખાવી તો એનો મતલબ મકાઈ ના ભાઈ તને કેવી લાગે ફાઇન છે જ્યારે પણ આવે ત્યારે તું આ જ ખાતી હોય છે ટેસ્ટી બનાવે છે આમ તો દેખાવામાં પણ મસ્ત લાગે છે તો ખાવામાં મસ્ત જ હશે ને મેં પણ ચાખી મજા આવી સો ગાઈઝ ડુમ્મસ આવ્યા છે અને ડુમ્મસ એકવાર દર્શન કરવા જજો અહીંયા શ્રી દરિયા ગણેશ મંદિર છે તો ગણપતિ દાદાનું મંદિર છે તો અહીંયા આવો તો ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં અહીંથી ચડાય ના ચડાવી અંદર પગ ઘૂસી જશે એના કરતાં આગળ જઈએ છે ઓછા પથરા આગળ ઓછા પથરા છે એ નજીક જ છે તો અહીંયા રિસ્ક લેવો નહીં અને આગળ ઓછા પથરા છે ત્યાંથી ચડવું હવે અમે જઈશું ધીમે ધીમે આગળથી ઉપર ચડતા જતા તો હજુ થોડોક દરિયો જોવાનો બાકી છે એ દરિયો જોઈશું અમે ગણપતિ દાદાના અંદર મંદિરમાં ફોટો પાડવાની મનાઈ છે તો આપણે એક નિયમ લેવો જોઈએ કે અંદર કોઈ પણ મંદિરમાં જઈએ તો અંદર ભગવાનની મૂર્તિનો ફોટો પાડવો નહીં કેમ કે આપણા
જે ધર્મનું અપમાન કહેવાય એવું કીધું પૂજારીએ, તો સાચી વાત છે. તો જેને પણ દર્શન કરવા હોય આવી શકે છે અને ફોટા પડવાની મનાઈ હોવી જ જોઈએ. તો તમારું શું કહેવું છે તો કમેન્ટ કરજો. આ સીધા પથરા છે તો અહીંથી ચડી શકાય એવું છે લાગે છે. તો ગાઈઝ ડુમ્મસનો સારામાં સારો વ્યૂ એટલે અહીંયા છે મસ્ત પથ્થર. તો સિનેમેટિક પર તમને બતાડો, ખૂબ જ મસ્ત નજારો અહીંથી આખો જ દરિયો દેખાશે તમને. ચલો સિસ્ટમ છે સિસ્ટમ. બોલને પણ જોરથી બોલો છો. 1 2 3 પછી એલ્વિસભાઈ के सामने कुछ बोल सकते हैं एल्विसभाई so beautiful, so elegant, just looking like a wow. શું બોલશો તમે? એકલાનો વિડિયો ઉતાર દે. શું બોલશો તમે? પેલા કે મને પછી પેલો હમણાં બોલ્યો તો નહીં, હમણાં કઈ પેલો બોલતો સિસ્ટમ ની પહેલા પછી પાપા કી પરી હા તો પાપા કા મગરમચ્છ કેને બોલना શું બોલે? આવું ના ચાલે યાર, આખું વ્યવસ્થિત બોલ કે. સો ગાઈઝ અહીંયા હમણાં જ એક મોટી વેલ માછલી આવી છે કાળા કલરની. 2 આવી છે કાળા કલરની. એ શું રહી હમણાં તો બહાર આવી હતી ત્યાં જ છે. તો ફરી એક આવશે તો તમને બતાડીશ, નહીં તો જતી રહેશે. સો ગાઈઝ હવે અમે ડુમ્મસથી નીકળી ગયા છે ઘરે જવા માટે, અને અમે રસ્તામાં આ રસનો કોલો જોયો તો અમે અહીંયા રસ પીવા ઊભા રહ્યા છે. કેવું લાગે? સો ગાઈઝ આ છે સુરતનું એરપોર્ટ. તો હમણાં જ અમે એરપોર્ટમાંથી ઉતરીને બાઇક પર બેસીને હવે પાછા ઘરે જઈએ છીએ.